કયા મંદિરને કહેવાય છે અર્ધનારેશ્વરનું જીવંત ધામ? આંધ્રપ્રદેશના કયા મંદિરમાં ટ્રાન્સજેન્ડર્સ પોતે બને છે પૂજારી? શ્રદ્ધા, સન્માન અને ઈશ્વરીય અંશ. જાણો ટ્રાન્સજેન્ડરો દ્વારા સંચાલિત વિશ્વના સૌથી અજોડ અને અનોખા મંદિરનો ઇતિહાસ. આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપણો ભારત દેશ વિવિધતાઓથી ભરેલો છે અને આ ભૂમિ પર શ્રદ્ધા, આસ્થા તેમજ પરંપરાઓના એટલા અદ્ભુત રંગો જોવા મળે છે કે જેની કલ્પના પણ ત્યારે આપણે આશ્ચર્યચકિત કરી દે છે. આ બધું પવિત્ર, અનોખા અને ઐતિહાસિક વિષયના ઊંડાણમાં ઉતરવાના છે કે જે માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે માનવતા અને આધ્યાત્મિકતાનું એક અજોડ ઉદાહરણ પૂરું પાડે છે. કારણ કે આપણે સામાન્ય રીતે ભારતીય સંસ્કૃતિમાં મંદિરોની વ્યવસ્થા અને પૂજા વિધિઓમાં વંશ પરંપરાગત જે પૂજારીઓ છે અથવા તો બ્રાહ્મણોની જ મંત્રોચ્ચાર કરતા અને ગર્ભગૃહમાં ભગવાનની સેવા કરતા જોતા આવ્યા છે. પરંતુ દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશ રાજ્યની પવિત્ર ધરતી પર એક એવું સામાજિક ક્રાંતિનું પ્રતીક સમાન મંદિર આકાર લઈ ચૂક્યું છે કે જેનું નિર્માણ પણ ટ્રાન્સજેન્ડર એટલે કે કિન્નર સમુદાયના લોકોએ કરાવ્યું છે અને તેનું સંપૂર્ણ સંચાલન, વહીવટ અને તેમજ તેમની રોજિંદી સવાર સાંજની મંત્રોચ્ચાર સાથેની પવિત્ર ધાર્મિક વિધિઓ પણ આ જ સમુદાયના લોકો દ્વારા બહુ જ આદરપૂર્વક કરવામાં આવે છે. આ મંદિર માત્ર એક ધાર્મિક સ્થાન નથી પરંતુ તે સદીઓથી સામાજિક ઉપેક્ષા, તિરસ્કાર અને ભેદભાવનો ભોગ બનેલા એક આખા સમુદાયના આત્મસન્માનની ગૌરવશાળી કહાની છે, જે આપણને એ વિચારવા પર મજબૂર કરે છે કે ઈશ્વરની નજરમાં કોઈ પણ નાનું કે મોટું નથી હોતું અને ભક્તિ પર કોઈ લિંગ કે જ્ઞાતિનો ક્યારેય અધિકાર નથી હોતો. એટલે જ જ્યારે પણ તમે આ અદ્ભુત મંદિરના પરિસરમાં પ્રવેશો છો ત્યારે હવામાં ઓગળેલા કપૂર અને ચંદનની સુગંધની સાથે તમને એક અનોખી દૈવીય તરંગ અનુભવ થાય છે, જે તમારા મનને શાંતિ આપે છે અને હૃદયને એક અનોખા આદરથી ભરી દે છે. કારણ કે અહીંયા આવતા હજારો શ્રદ્ધાળુઓ ખૂબ જ આસ્થાની સાથે આ ટ્રાન્સજેન્ડર પૂજારીઓના ચરણ સ્પર્શ કરે છે અને તેમના હાથે પોતાના કપાળ પર પવિત્ર ભસ્મ અને તિલક લગાડાવે છે અને તેમના મુખેથી નીકળતા આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવે છે. નિર્માણની પાછળ અને ટ્રાન્સજેન્ડર સમુદાયને પૂજારી પદ મળવા પાછળ આપણા સનાતન પરંપરાના એટલા ગઢ રહસ્યો અને આધ્યાત્મિક માન્યતાઓ છુપાયેલી છે કે જેને સમજવા માટે આપણે હિન્દુ ધર્મશાસ્ત્રોના એ મૂળભૂત અધ્યાય તરફ દ્રષ્ટિપાત કરવો પડશે કે જેની આપણે સર્વોચ્ચ ઉર્જા એટલે કે અર્ધનારેશ્વર સ્વરૂપ કહીએ છીએ. કારણ કે ભગવાન શિવ અને માતા આદિશક્તિ પાર્વતીનું આ એક એવું સમન્વય સ્વરૂપ છે કે જેમાં પુરુષ અને સ્ત્રી બંનેની શક્તિઓ એકબીજામાં સમાયેલી છે અને પૌરાણિક કથાઓ મુજબ ટ્રાન્સજેન્ડર સમુદાયના સભ્યો પૃથ્વી પર આ અર્ધનારેશ્વર શક્તિના સૌથી નજીકના અને સાક્ષાત જીવંત સ્વરૂપમાં માનવામાં આવે છે. આ જ પરમ સત્યએ આ મંદિરમાં આવતા એક પરમ શ્રદ્ધાળુ ગાયત્રી બહેનને બહુ જ ભાવુક અને તાર્કિક રીતે સમજાવતા કહ્યું કે અમારો એવો દ્રઢ વિશ્વાસ છે કે કિન્નર સમુદાયનો સીધો સંબંધ દેવાધિદેવ મહાદેવ અને જગતજનની માતા પાર્વતીની સાથે છે અને તેઓ પ્રકૃતિ અને પુરુષના મિલનનું પ્રતીક છે. જેથી જ્યારે પણ અમે આ મંદિરમાં આવીએ છીએ ત્યારે આ ટ્રાન્સજેન્ડર પૂજારીઓ પાસે વિશેષ નવગ્રહ શાંતિ પૂજા કે પછી અર્ચના કરાવીએ છીએ અને ત્યારે અમને વાતનો સાક્ષાત્કાર થાય છે કે આ પૂજા સીધી જ ભગવાન શિવ અને માતા પાર્વતીના ચરણો સુધી પહોંચી રહી છે અને તેમના દ્વારા આપવામાં આવતા આશીર્વાદ સદાય માટે અમારા પરિવારનું રક્ષણ કરે છે. તમે જણાવી દઈએ કે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે આ મંદિરમાં દરરોજ સાંજે અન્નદાન કરવામાં આવે છે. અહીંયા દરરોજ 200 થી 300 લોકોને ભોજન પૂરું પાડવામાં આવે છે. તેઓ સમાજના સૌથી વંચિત લોકો માટે ભોજનની વ્યવસ્થા કરે છે, જેમ કે અનાથ જે લોકો છે, જે બાળકો છે, રિક્ષા ચાલકો છે, ફૂટપાથ પર રહેતા લોકો છે, આમ દરેક ભૂખ્યા લોકોને તેઓ જમાડે છે. એવા પણ અહેવાલો છે કે અહીંયા પૂજારી તરીકે સેવા આપતા લોકોનું કહેવું છે કે તેમને આના માટે ખાસ તાલીમ પણ મેળવી છે. વ્યવસ્થાપન સમિતિનું કહેવું છે કે તેઓ પોતાની કમાણીમાંથી મંદિરના વિકાસ અને જાળવણીનું કામ સંભાળી ગયા છે. આ મંદિરમાં સિલાઈની તાલીમ પણ આપવામાં આવે છે અને કે જેઓ લાભાર્થીઓને રોજગાર આપી શકે છે. વ્યવસ્થાપનનું કહેવું છે કે ટ્રાન્સજેન્ડર સમુદાય પ્રત્યે હવે લોકોની માનસિકતા ધીમે ધીમે બદલાઈ રહી છે.
સંચાલન કરીને સમાજમાં ધીમે ધીમે માન સન્માન મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ મંદિરની ભૌગોલિક અને સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિ એટલી મજબૂત છે કે તે દેશભરના ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. કારણ કે અહીંયા રોજ સવારે જ્યારે મંત્રોચ્ચાર થાય છે, ત્યારે આરતીની ઘંટડીઓ વાગે છે અને જ્યારે ધૂપનો સુગંધિત ધુમાડો હવામાં ફેલાય છે, ત્યારે તે બધી જ ક્રિયા ટ્રાન્સજેન્ડરના સમુદાયના સભ્યો અત્યંત ભક્તિભાવ અને શાસ્ત્રોક્ત વિધિથી પૂર્ણ કરે છે, જે દર્શાવે છે કે ઈશ્વરની ભક્તિ પર કોઈ એક જ્ઞાતિ, લિંગ કે વર્ગનો એકાધિકાર નથી હોતો. પરંતુ તેનું હૃદય પવિત્ર છે, જે ભગવાનની સૌથી નજીક હોય છે. સામાન્ય રીતે સમાજમાં કિન્નરોને માત્ર મંગલ પ્રસંગોને નેક માનતા અથવા તો આશીર્વાદ આપતા જોવા મળે છે, પરંતુ આંધ્રપ્રદેશના આ પરમ પવિત્ર ધામે તેમને એક આધ્યાત્મિક ગુરુ અને માર્ગદર્શક તરીકે સ્થાપિત કર્યા છે, જે પોતાનામાં એક બહુ મોટો સામાજિક બદલાવ જોવા મળે છે. કેટલાક લોકોનું માનવું છે કે તેમના મુખેથી નીકળેલા આશીર્વાદ ક્યારે ખાલી નહીં જાય અને બરાબર એ જ વરદાન અને એ જ દૈવીય ઉર્જા આજે પણ આંધ્રપ્રદેશના આ મંદિરમાં શ્રદ્ધાળુઓ પ્રત્યક્ષ અનુભવી રહ્યા છે. આ મંદિર માત્ર પૂજાપાઠનું સ્થાન નથી, પરંતુ તે ટ્રાન્સજેન્ડર સમુદાય માટે આત્મસન્માન, રોજગારી અને સમાજમાં સમાન સ્તર મેળવવાનું એક જીવંત માધ્યમ બની ગયું છે. કારણ કે અહીંયા આવતા હજારો પર્યટકો અને ભક્તો તેમના જ્ઞાન, તેમની પવિત્રતા અને તેમની વ્યવસ્થાપન શક્તિ જોઈને મંત્રમુગ્ધ થઈ જાય છે. અને જે લોકો ક્યારેય આ સમુદાય તરફ શંકા કે ભેદભાવની નજરે જોતા હતા, તેઓ પણ આજે અહીંયા આવીને નતમસ્તક થઈ જાય છે. અનોખા મંદિરની અન્ય ખાસિયતો તેમની સ્થાપત્ય કલા અને ત્યાંની ઉજવાતા વિશેષ ઉત્સવો પર સામેલ છે, કે જ્યાં વર્ષના ચોક્કસ દિવસોમાં ભવ્ય મેળા અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થાય છે, જેમાં દેશભરના હજારો કિન્નરો અને શ્રદ્ધાળુઓ એકઠા થઈને આધ્યાત્મિક પરમાનંદની અનુભૂતિ કરે છે. આ જ કારણ છે કે આંધ્રપ્રદેશનું આ મંદિર આજે આખા ભારતમાં આસ્થા અને સમાનતાની એક નવી મિસાલ બનીને ચમકી રહ્યું છે, જેને જોયા પછી, સમજ્યા પછી દરેક વ્યક્તિના મનમાં આ સમુદાય પ્રત્યે આદર અને સન્માનની ભાવના બમણી થઈ જાય છે. આજે પણ ભારતીય સંસ્કૃતિના લોક જીવનમાં વડાયેલી છે અને આ જ કારણ છે કે કોઈ શુભ પ્રસંગ હોય, જેમ કે લગ્ન ઉત્સવ, કોઈના ઘેર બાળકનો જન્મ થયો હોય, લોકો કિન્નરોના આશીર્વાદ લેવાનું ક્યારેય ચૂકતા નથી. દેશના મંદિરે આ પરંપરાને એક ડગલું આગળ વધારીને તેમને માત્ર મંગલ ગીતો ગાવા પૂરતા મર્યાદિત ન રાખતા એક સર્વોચ્ચ આધ્યાત્મિક ગુરુ અને શાસ્ત્રોક્ત વિધિ વિધાતાના જ્ઞાતા તરીકે પ્રસ્થાપિત કર્યા છે, જે આખા દેશ માટે બહુ મોટી સામાજિક ક્રાંતિ સમાન છે. મીડિયા અહેવાલ અનુસાર એવી સામે આવી રહી છે વિગતો કે આ મંદિરની સ્થાપત્ય કલા પણ અત્યંત ભવ્ય છે, કે જેમાં દક્ષિણ ભારતીય શૈલીના ગોપુરમ અને સુંદર કોતરણીવાળા સ્તંભો બનાવવામાં આવ્યા છે. દિવાલ પર ભગવાન શિવના વિવિધ સ્વરૂપો તેમજ અર્ધનારીશ્વરની સુંદર મૂર્તિઓ અંકિત કરવામાં આવી છે, જે અહીંયા આવતા લોકોને એ વાતની સતત યાદ અપાવે છે કે ઈશ્વર સૃષ્ટિના કણકણમાં છે અને તે તમામ ભેદભાવોથી પરે છે. આ મંદિરનું માધ્યમથી ટ્રાન્સજેન્ડર સમુદાયને એક નવું ગૌરવવંત જીવંત મળ્યું છે, તેમનું આત્મસન્માન વધ્યું છે અને સમાજમાં તેમની સ્વીકૃતિ ખૂબ જ સકારાત્મક રીતે વધી રહી છે, જે આજના આધુનિક યુગમાં સમાનતા અને સ્ત્રી પુરુષ સમાનતાની સાથે ટ્રાન્સજેન્ડર રાઇટ્સ એટલે કે કિન્નર અધિકારો માટેનું વૈશ્વિક લડતમાં ભારત તરફથી એક બહુ મોટો અને સનાતન આધ્યાત્મિક સંદેશ છે, કે જ્યાં સદીઓ પહેલાથી જ આ તત્વો સ્વીકારવામાં આવ્યા હતા અને આજે પણ આ પરંપરા જીવંત બનીને સમગ્ર માનવજાતને ભક્તિ, પ્રેમ અને આદરનો સાચો માર્ગ બતાવી રહી છે. આપણું મસ્તક પણ આનું મંદિરના ચરણોમાં આપોઆપ ઝૂકી જાય છે. તો આશા છે કે આ માહિતી તમને મહત્વની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. બીજી એક ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.